આ ચણાનું ખેતર છે. ખેતર એટલે કુદરતનો ખોળો કહેવાય. ખોળામાં હરીએ ફરીએ રમીએ, જીવનમાં આનંદ આવે. ખેતરમાં જઈએ, ખેતરમાં બેસીએ, બેગીરી મનન કરીએ, વિચાર કરીએ, આનંદ મેળવીએ. 10 વર્ષ પહેલાં મને એવો વિચાર આવ્યો. એ વખતે સરકારનો વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે મને થયું કે મારે પણ આ વૃક્ષારોપણ વિશે કંઈક કરવું જોઈએ. એ વખતે મેં મનમાં નિશ્ચય કર્યો કે દર વર્ષે મારે 2-3 છોડ અને 2-3 વૃક્ષો ઉછેરવા જોઈએ. એ દિવસે મેં સંકલ્પ કર્યો અને એ વર્ષે જ 2015ની સાલમાંથી મેં આ શરૂ કર્યું. આજે મારી જોડે ટોટલ આ એક જ ખેતરના એક જ સેઢા ઉપર 33 વૃક્ષો છે. આ વૃક્ષો હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ વૃક્ષોની પાછળ મેં થોડી મહેનત પણ કરેલી છે, એનું જતન કરેલું છે અને પાણીથી ઉછેર કર્યો છે. દવા, જંતુનાશક દવાઓ, ખાતર, પાણી વગેરેનો ઉપયોગ કર્યો છે. અને આ વૃક્ષો બધા ઘટાદાર અને સરસ અત્યારે 10 વર્ષની અંદર થઈ ગયા છે. અને આજે પણ હું દર વર્ષે 3 વૃક્ષો નવા ઉછેરું છું. એવું આજે તમને બતાવું. આ લીમડાનું ઝાડ છે. કુદરતી રીતે 2015ની સાલ પહેલાં ઉગેલું હતું જ. એની બાજુમાં આ આંબો છે. આ વર્ષે જ વાવેલો છે. આ 1 વર્ષનો આંબો છે અંદર. એ વૃક્ષની અંદર આ છે આમળાનું ઝાડ છે. દેશી આમળો છે. દેશી આમળાની અંદર વિટામિન સી વગેરે વધારે હોય છે એવું કંઈ માનવામાં આવે છે. આ વર્ષે વાવેલો આંબો છે. આ વર્ષનો 1 વર્ષનો જ છે. હવે ઉછરી ગયો છે. આ જાંબુનો છોડ છે. આ લાઈનની અંદર જાંબુના 3 અલગ અલગ પ્રકારના છોડ વાવેલા છે. આગળ હું તમને બતાવીશ. 3ના ફળ અલગ અલગ પ્રકારના છે. એમાં દેશી છે, રાજજાંબુ છે અને એક અન્ય મોટા ફળવાળો પણ જાંબુ છે. આ 2-3 વર્ષનો છોડ થયો છે. અને આ બંને વૃક્ષો સેવનના છે. સેવનનું ઝાડ લાકડું, ઇમારતી લાકડા વગેરેમાં ઘણું ઉપયોગી છે અને શાક જેવું પણ કામ કરતું હોય છે. અને એની સાથે સાથે બાજુમાં આ લીમડાનું ઝાડ છે. એ 2015ની સાલ પહેલાં એને આપોઆપ કુદરતી રીતે ઉછરેલું ઝાડ છે. અને આની પણ હું માવજત કરું છું અને એનું છેદન કરતો નથી. અને એ ટકી રહે એના માટે હું એની સતત કાળજી લઉં છું. આ નીચે આંબાનો છોડ છે. એ આંબાનો છોડ આ વર્ષનો છે, 1 વર્ષનો થયો. ગયા ચોમાસામાં વાવેલો છે. આ પણ કેસર કેરી, જૂનાગઢની કેસર કેરીનો છોડ છે. એ પણ આ વર્ષે જ વાવ્યો છે. આ શાકનો છોડ છે. આ 10 વર્ષ પહેલાં વાવેલો છે શાક. અને આ ચંદનનો છોડ પણ 5-7 વર્ષ પહેલાંનો વાવેલો છે. આ ખજૂરીનો છોડ છે. આ ખજૂરીનો છોડ એ પણ 4-1 વર્ષનો થઈ ગયો છે. બાજુમાં ફળાઉ સીતાફળી છે. સીતાફળનો છોડ. બાજુમાં ખજૂરીનો છોડ છે. ખજૂરી નારિયેળી છે. આ સામે બતાવી પહેલાં એ ખજૂરી હતી. આ નારિયેળી છે, નારિયેળીનો છોડ. આ બાજુમાં કેસર કેરી છે જૂનાગઢની. અને બાજુમાં કડવો સરગવો છે. કડવા સરગવાની અંદરથી પોષક તત્વો, શરીરને ઉપયોગી તત્વો અંદરથી મળી રહે અને દવા તરીકેનો ઉપયોગ થાય છે. તેથી મેં કડવો સરગવોનું વાવેતર કરેલું છે. આ કેસર કેરીનો આંબો છે. આ વલસાડી કેસર એનો આંબો છે. આ સરગવાનો છોડ છે. આ મીઠો સરગવો. આ 1 અને 2 આ મીઠો સરગવાના છોડ છે. દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં એનું 4 ફૂટથી 5 ફૂટ એનું થડ રાખીને બાકીનું કટિંગ કરી દેવું પડે. તો જ એને દર વર્ષે નવી શીંગો અથવા નવો એનો ફાલ આવે. આ બાજુમાં એની બાજુમાં જ છે કેસર કેરી છે. કેસર કેરીનો આંબો છે. અને એ પણ લગભગ 5-1 વર્ષનો થવા આવી ગયો છે. આ બાજુમાં દેશી જાંબુ છે. દેશી જાંબુનો છોડ. તેમાં દેશી નાના જાંબુ આવે. એ અસલ આપણા કુદરતી વર્ષોથી થતો આવે છોડ છે. આ પણ એક કેસર કેરીનો છોડ છે. જુદી જુદી જગ્યાએ વલસાડી, જૂનાગઢી એમ જુદી જગ્યાએથી લાવીને આ ઉછેર કરવામાં આવ્યો છે. આ લીમડાનું ઝાડ પહેલેથી હતું જ 2015ની સાલ પહેલાં. આ બાકીના છોડ તમને જે બતાવ્યા એ છોડ
પાછળથી ઉછેરેલા છે. આ છોડ એ પહેલાંનો છે, કુદરતી ઉગેલો. આ ચંદન સુખડનું ઝાડ છે. ચંદન સુખડનું ઝાડ છે, જે ઉપયોગી છે, પૂજાપાઠમાં વપરાય છે. આ સાગનું ઝાડ છે. સાગનો છોડ ઉછેર કરેલો છે. આ લગભગ 10 વર્ષ ઉપરનો છોડ છે, 10 વર્ષનો. અને આ બાજુમાં એ પણ ચંદન સુખડનું ઝાડ છે. આ પણ લગભગ 7 વર્ષનું છોડ છે. આ લીમડાનો છોડ મેં પાછળથી ઉછેરેલો છે. લીમડો એને પાછળથી મેં એક વચ્ચે એનો ઉછેર કરેલો છે. આ જાંબુ છે, બહુ મોટા પ્રકારનો જાંબુ આવે. એનું ફળ બહુ મોટું આવે છે. અને આ હજુ ફળ આવવાની વાર છે, લગભગ 4-5 વર્ષ થઈ ગયા છે. આ સેવનનું ઝાડ છે. સેવનનું વૃક્ષ વાવેલું છે. આ કેસર કેરી, આ બદામ કેરી, આ બદામ કેરીનો છોડ છે. બદામ કેરીનો. અને બાજુમાં કેસર કેરીનો છોડ છે. અને આ બાજુમાં આ ચંદનનો છોડ, ચંદનનો. અને આ બાજુ આ નાનો છોડ દેખાય, 2 વર્ષનો થયો છે. અને આ છોડ હવે ઉછરી ગયો છે. અને એ સાદો દેશી આંબો છે, જે ખટાશવાળો આંબો આવે, એ ખટાશવાળો આંબો દેશી આંબો વાવેલો છે. આમ આ સેઢા ઉપર લગભગ 33 છોડ વાવેલા છે. એમાંથી 3 કુદરતી રીતે ઉગેલા છે. અને બાકીના 10 વર્ષની અંદર એવરેજ 3 છોડ લેખે મેં છોડ તૈયાર કર્યા છે. તો ખેડૂત ભાઈઓને પણ મારી વિનંતી છે કે તમારા ખેતરના ખેડે થોડી જગ્યા બગડે તો બગડવા દેજો, પણ કુદરતની જાળવણી માટે તમે આવા નવા વૃક્ષો દર વર્ષે અને એવા વૃક્ષો વાવજો કે તમારે ઘર ઉપયોગી પણ થાય, લોકોને ઉપયોગી પણ થાય. તમને કદાચ એમ થાય કે આ વૃક્ષોનો ફળ હું ક્યારે ખાઈશ, પણ એ ફળ તમારે નહીં ખાવાના. તમારા બાળકો, ગામમાં આવતા જતા લોકો, પશુ પક્ષીઓ ફળ ફળાદી એનો ઉપયોગ કરે. લાકડાનો પણ ઉપયોગ થશે. લીમડા વગેરેના પાંદડા, સરગવો વગેરેના જે ફરાદી આવે એ બધું તમારે ઉપયોગી થશે. તેથી ખેડૂતોને હું વિનંતી કરું કે ચોમાસામાં વૃક્ષારોપણનો જે કાર્યક્રમ આવે એ કાર્યક્રમની અંદર તમે લગભગ દર વર્ષે ઓછામાં ઓછા 5 કે 3 છોડ તો વાવજો જ. જો કુદરતનું જતન થશે અને કુદરત પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખશે. ધન્યવાદ.